એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો એકદમ નવો અને એક નવી ચિપસેટ વાળો મોબાઈલ લઈને આવી ગયો છું. તો તમે કેમ છો બધા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, આ વખતે આપણે વાત કરવાના છે એકદમ નવા ફોનની, Samsung A55. હા મારા ગુજરાતી મિત્રો, આ ફોન એકદમ નવો છે અને હા તમને પહેલા કહી દઉં છું કે તમને આમાં નવી ચિપસેટ જોવા મળી જશે, 5000 mAh ની બેટરી જોવા મળી જશે, 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 8 GB ની રેમ જોવા મળી જાય છે. તો ચાલો બધું જોઈ લઈએ. પહેલા આપણે બોક્સને ઓપન કરી લઈએ. એકદમ નવો બોક્સ છે અને હા હું તમને કહી દઉં છું કે અમે નવા મોબાઈલ લાવી અને રિવ્યુ કરીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ, મોબાઈલ ખોલીએ પહેલા બોક્સ. વાવ, સેમસંગ ના બોક્સ ખોલવાની મિત્રો મજા જ આવી જાય છે. આ રહ્યો આપણો ફોન બહુ મસ્ત લાગે છે. વાવ, આમ થોડોક લાઇટ વેટ છે પણ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો છે. મોબાઈલના બોક્સની અંદર મિત્રો બીજું કાંઈ ખાસ નહીં જોવા મળે. તમને એમાં Type-C to ટાઈપનો કેબલ જોવા મળી જશે અને એક સિમ કાર્ડ ટૂલ જોવા મળી જશે. બાકી કાંઈ નહીં હોય. મોબાઈલના બોક્સને સાઈડમાં મૂકી દઉં છું. હવે આપણે મોબાઈલને ખોલીએ. જો એકદમ નવો મોબાઈલ છે મિત્રો. વાવ, જોરદાર મોબાઈલ છે. આમ એટલો બધો હળવો નથી, પ્રીમિયમ લાગે છે. જો વાત કરીએ, પહેલા મોબાઈલને શરૂ કરી નાખું છું. પહેલા વાત કરતો જાઉં છું અને મોબાઈલને શરૂ કરું છું. તો મિત્રો પાછળની સાઈડ તમને છે ને કાચ જોવા મળી જશે અને ફ્રેમ તમને મેટલની જોવા મળી જશે. હા, આમાં તમને પ્લાસ્ટિક ફ્રેમ નહીં જોવા મળે. પ્લાસ્ટિકની ફ્રેમ છે ને મિત્રો આમાં જોવા મળે છે. આ છે Samsung Galaxy A35. હા, આનું પણ આપણે રિવ્યુ કરવાના છીએ. અત્યારે નહીં, અત્યારે ઘડીક સાઈડમાં મૂકી દઈએ. પહેલા આપણે મોટા ભાઈનો રિવ્યુ કરી લઈએ. તો મિત્રો તમને પાછળની સાઈડ કાચ બહુ મસ્ત જોવા મળી જશે. અહીં તમને ગોરિલા ગ્લાસ વિક્ટર જોવા મળી જશે. હા, આગળની સાઈડ અને પાછળ સાઈડ બંને સાઈડ. અને ફ્રેમ પ્લાસ્ટિકની નહીં, મેટલની જોવા મળે છે. કેમેરા બમ્પ તમને સેમ ટુ સેમ જ લાગશે. સેમસંગના ઘણા ખરા મોબાઈલમાં આવું જ કેમેરા બમ્પ હોય છે. અહીં તમને 3 સેન્સર જોવા મળી જશે. અને હા, જોઈએ ને મિત્રો તો મોબાઈલ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો લાગે છે. હાથમાં પકડવાની અને સાથમાં તમને આમ કેરી કરવાની બહુ મજા આવવાની. મોબાઈલ બહુ મસ્ત લાગે છે. હવે વાત કરી લઈએ મિત્રો ડિસ્પ્લેની. તો આમાં તમને ડિસ્પ્લે આ વખતે થોડીક મોટી કરી દેવામાં આવી છે. તમને એમાં 6.6 ઇંચની ફૂલ HD સુપર એમોલેડ જોવા મળી જશે, જેનો રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ જોવા મળી જશે. અને જો બ્રાઇટનેસની વાત કરો ને મિત્રો, તો આઉટડોર લોકેશનમાં તમને બ્રાઇટનેસ સારી એવી જોવા મળી જશે. તમને આમાં 1000 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળે છે. અને હા, તમને આમાં લો લાઇટ સર્ટિફિકેશન જોવા મળે છે, જેના કારણે તમે મોબાઈલને ડીમ લાઇટ એટલે કે ઓછી લાઇટ રાત્રે પણ યુઝ કરી શકશો. મિત્રો ડિસ્પ્લે જોઈએ ને મિત્રો, તો ઉપરની સાઈડના બેઝલ્સ તમને ઓછા જોવા મળી જશે. સાઈડના બેઝલ્સ પણ થોડા જોવા મળે છે. નીચેનું છે મિત્રો એવરેજ છે, એટલું બધું ખાસ બહુ મોટું નથી. અને હા, એની સ્ક્રીન બહુ સારી એવી જોવા મળી જશે. સાથમાં રિફ્રેશ રેટ પણ બહુ જોરદાર કામ આપે છે. અને મિત્રો આગળની સાઈડ તમને કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્લસનું પ્રોટેક્શન જોવા મળી જશે. અને મિત્રો હવે વાત કરીએ સોફ્ટવેર અને હાર્ડવેરની, તો મિત્રો આમાં તમને એકદમ નવી ચિપસેટ જોવા મળી જશે. હા, આ વખતે સેમસંગ વાળામાં નવી ચિપસેટ લઈને આવ્યા છે, જેનું નામ છે Exynos 1480. હા મિત્રો, એકદમ નવી ચિપસેટ છે, જેના કારણે મિત્રો આમાં એક પ્રોબ્લેમ થાય છે, જે તમને આગળ કહીશ. પહેલા ચિપસેટની વાત કરું તો તમને આમાં ગેમિંગ કરી શકશો. હા, તમે આમાં નાની મોટી ગેમ રમી શકશો. અને હા, તમે મલ્ટીટાસ્કિંગ આરામથી કરી શકશો. આનો અંતુતો સ્કોર તમને 7 લાખ પ્લસ જોવા મળી જશે. અને હા, બીજી થોડી ઘણી વાત કરીએ તો તમને આમાં 128 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 8 GB ની રેમ જોવા મળી જશે. બીજું એક વેરિયન્ટ છે જેમાં તમને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને 8 GB ની રેમ જોવા મળી જશે. એક આની કરતાં પણ ઉપર વેરિયન્ટ આવે છે, જેમાં તમને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે અને એની સાથે તમને 12 GB ની રેમ જોવા મળી જશે. રેમ ટાઈપની વાત કરીએ મિત્રો, તો તમને LPDDR4X જોવા મળી જશે. અને સ્ટોરેજ ટાઈપની વાત કરીએ તો તમને એમાં UFS 2.2 નો સપોર્ટ જોવા મળી જશે. હવે મિત્રોના સ્પોટ એન્ડ બટન પણ તમને જણાવી દઉં છું. ઉપરની સાઈડ જોઈએ તો તમને નેવિગેશન માઇક જોવા મળી જશે. એની સાઈડ તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે, જેમાં તમે 2 નાનો સિમ લગાવી શકશો. અને જમણી સાઈડ જોઈએ તો અહીં તમને અવાજની છાપ જોવા મળી જશે, પાવર બટન જોવા મળી જશે. અને હા, અહીં નીચેની સાઈડ જોઈએ તો તમને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, માઇક્રોફોન જોવા મળી જશે. એની સાઈડ તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જશે, જ્યાંથી તમે ફોન ચાર્જ કરી શકશો. અને આ સાઈડ તમને કાંઈ આપવામાં આવ્યું નથી, એકદમ ફ્લેટ છે. હા, આમાં ડિઝાઇન થોડીક આ વખતે અલગ છે, એટલે જોવામાં બહુ મસ્ત લાગે છે ડિઝાઇન ફ્રેમની. મિત્રો પ્રોસેસર એકદમ નવું છે, પાવરફુલ છે, જેના કારણે તમે ફોટા બહુ મસ્ત આવે છે. પણ એક પ્રોબ્લેમ છે, અહીં તમને હીટિંગ પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે કે માની લો તમે ઘડીક ગેમ રમ્યા, અડધી કલાક ગેમ રમતા હોય સમથિંગ, તો પણ તમારો ફોન ઘણો બધો હીટ થઈ જશે, ગરમ થઈ જશે. તમે આઉટડોરમાં જશો તો પણ તમારો ફોન ગરમ થઈ જશે. તડકે તો મોબાઈલને વાપરી જ નહીં શકાય, થોડોક વધારે ગરમ થાય છે. મિત્રો મલ્ટીમીડિયાની વાત કરીએ તો તમને આમાં વિડીયો જોવાની બહુ મજા આવવાની. એક તો સુપર એમોલેડ છે, જેના કારણે તમને કલર બહુ સારા એવા જોવા મળી જશે. સાથે તમને HDR10 નો સપોર્ટ જોવા મળી જશે, જેના કારણે તમને વિડીયો ક્વોલિટી સારી એવી જોવા મળી જશે. અને હા, તમને આમાં સિંગલ સ્પીકર જોવા મળી જશે. તમને સ્ટુડિયો સ્પીકર જોવા નથી મળતા. અવાજની ક્વોલિટી સારી એવી આવી જાય છે. મલ્ટીટાસ્કિંગ તમે આમાં કરી શકશો મિત્રો. એકદમ નવી ચિપસેટ છે, જેના કારણે તમારે મલ્ટીટાસ્કિંગ કરવાની મજા આવવાની. તમે એક સાથે 2 થી 3 એપ્લિકેશનો રન કરાવી શકશો. સાથે તમે વિડીયો અને ફોટા પણ સારા એવા પાડી શકશો. હા, તમે આમાં ગેમ પણ હેવી રમી શકશો. OS અને Android ની વાત કરી લઈએ મિત્રો, તો અહીં તમને Samsung તરફથી One UI 1 નો સપોર્ટ જોવા મળી જશે, જેમાં તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળે છે, જેને તમે અનઇન્સ્ટોલ પણ કરી શકશો. હા, આમાં તમને એક વિન્ડો કરીને જોવા મળે છે. જ્યારે તમે મોબાઈલને ઓપન કરો ને, ત્યાં તમને જોવા મળી જશે,
જેને તમે અનઇન્સ્ટોલ કરી શકશો. પણ મિત્રો ક્લીન યુઆઈ દેવાની જરૂર છે. અત્યારે બધા જ મોબાઈલ ક્લીન યુઆઈ આપે છે. સેમસંગ વાળાએ પણ ક્લીન દેવું જોઈએ. થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર નથી હોતી, કોઈને ના આપો. અને હા, તમને આમાં એન્ડ્રોઇડ વર્ઝન 14નો સપોર્ટ જોવા મળી જશે. આ એકદમ નવું છે એટલે વાપરવાની બહુ મજા આવવાની. હવે વાત કરીએ મિત્રો આના કેમેરાની, તો આના કેમેરા તમને બહુ મિત્રો સરસ જોવા મળી જશે. તમને અહીં પાછળની સાઈડ 3 સેન્સર અને આગળની સાઈડ 1 સેન્સર જોવા મળી જશે. કેમેરાની વાત કરીએ તો અહીં તમને 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર જોવા મળી જશે. એની નીચે તમને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ સેન્સર જોવા મળી જશે. એની નીચે તમને 5 મેગાપિક્સલનો માઇક્રો કેમેરા જોવા મળી જશે અને આગળની સાઈડ તમને 32 મેગાપિક્સલની સેલ્ફી સેન્સર જોવા મળી જશે. હવે મિત્રો ફોટો ક્વોલિટીની વાત કરી લઈએ તો ફોટો ક્વોલિટી સારી એવી આવી જશે. સેમસંગનો ફોન છે એટલે ક્લિયરિટી બહુ સારી એવી જોવા મળી જશે. હા, તમને એમાં થોડું ઘણું પ્રોબ્લેમ રહેવાની. હા, જ્યારે તમે આઉટડોરમાં ફોટા પાડતા હો તડકામાં થોડાક ફોટા વિયર્ડ આવે છે. બાકી લો લાઇટ કન્ડિશનમાં ફોટા સારા એવા આવી જશે. આમ જોવા જઈએ મિત્રો કેમેરા સારા જ છે. કેમેરાની અંદર થોડી બીજી ઘણી વાત કરી લઈએ તો અહીં તમને પહેલો મોડ જોવા મળી જશે, જે છે ફોટો મોડ, જેમાં તમને 0.5x નું અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે. મેક્સિમમ ઝૂમ તમને 10x નું જોવા મળી જશે. 1x પણ જોવા મળી જશે, 2x પણ જોવા મળી જાય છે. અને એની સાઈડ તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જશે. વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો તમને એમાં 4K 30 fps જોવા મળી જશે. 1080 30 fps અને 60 fps બંને જોવા મળી જશે. એટલે વિડીયો ક્વોલિટી સારી એવી જોવા મળી જાય છે. અને હા મિત્રો, આગળની સાઈડની વિડીયો ક્વોલિટી પણ તમને 4K જોવા મળી જાય છે. અને મોડ સેક્શનમાં જઈએ ને મિત્રો, તમને પ્રો વિડીયો કરીને જોવા મળી જશે, નાઇટ મોડ પણ જોવા મળી જશે, ફૂડ મોડ જોવા મળે છે, પેનોરામા જોવા મળે છે, માઇક્રો જોવા મળી જશે. અને હા, તમને આમાં સ્લોમાં વિડીયો પણ ઉતારી શકશો, ટાઈમ લેપ્સ પણ લઈ શકશો. અને હા, તમને આમાં એક બહુ મસ્ત ફીચર જોવા મળી જશે, સ્ટિગર મોડ. એની સાઈડમાં તમને ડ્યુઅલ રેકોર્ડ પણ જોવા મળી જશે, એટલે કે એક સાથે 4 કેમેરા યુઝ કરી શકાય. હવે મિત્રો આમાં એક મસ્ત મોડ છે જેનું નામ છે ફન. હા, આ મોડ એકદમ નવો છે. જેમ કે તમે સ્નેપચેટ જેવી એપ્લિકેશનો વાપરતા હોય તો તેમાં કેમ અલગ અલગ ફિલ્ટર આવે છે, એની જેમ આમાં પણ અલગ અલગ ફિલ્ટર આપવામાં આવે છે. હું એક ફોટો લઉં છું, તમને બતાવું. જો આમાં અવાજ પણ આવે છે, મ્યુઝિક તે એડ કરે છે. તમને સ્ક્રીન પર દેખાતો હોય છે કેવો આવે છે ફોટો. હા, આમ તમને અલગ અલગ સ્ટીકર જોવા મળે છે ફન મોડમાં, જેનો તમે યુઝ કરી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકશો. ઓવરઓલ કેમેરાની વાત કરીએ મિત્રો તો કેમેરા ડિસેન્ટ છે, એટલે બધા ખાસ નથી. હા, 40,000 ઉપર એની પ્રાઇસ છે, ત્યારે તમને કહી દઉં છું. છતાં આના કેમેરા એટલા બધા ખાસ નથી. હા, આમ થોડું ઘણું કામ ચલાવી શકાય. વિડીયો ક્વોલિટી સારી એવી આવી જાય છે. તમને આમાં 5000 mAh ની બેટરી જોવા મળી જશે અને 25 વોટનું ચાર્જિંગ જોવા મળી જશે. ખાલી 25 વોટ. સેમસંગ વાળા હવે વધારો બધા જ 120 વોટ આપે છે, તમે જ ખાલી 25 વોટ આપો છો. તમારે કમસે કમ 30 વોટ ઉપર તો જવું જ પડે. હા, આટલું તો જવું જ પડે. પ્રોટેક્શનની વાત કરીએ મિત્રો તો તમને આગળ અને પાછળ બંને સાઈડ કોરલિંગ ગોરેલા ગ્લાસ પ્લસનું પ્રોટેક્શન જોવા મળી જશે. આને તમને IP67 જોવા મળી જશે. હા, એટલે પ્રોટેક્શન સારું એવું જોવા મળી જશે. કનેક્ટિવિટીની વાત કરું તો તમને આમાં 5G નો સપોર્ટ જોવા મળી જશે. NFC પણ જોવા મળે છે, જેના કારણે તમે સેમસંગ પે વાપરી શકશો. હા, બીજા ઘણા બધા પે વાપરી શકશો. અને સાથે તમને આમાં GPS સિસ્ટમ જોવા મળી જશે, Wi-Fi 6 જોવા મળી જશે અને Bluetooth 5.3 નો સપોર્ટ જોવા મળી જશે. સેન્સરની વાત કરીએ મિત્રો તો તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે. તમને આમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ જોવા મળી જશે. પંચ હોલ ડિસ્પ્લે છે, જેના કારણે તમને જોવાની બહુ મજા આવવાની. અને હા, તમને આમાં ફેસ અનલોક પણ જોવા મળી જાય છે. ઓવરઓલ જોવા જઈએ પહેલાની કિંમતની વાત કરી લઉં છું તો અહીં તમને 42,000 ની પ્રાઇસ જોવા મળી જશે. 42 થી 40 ની વચ્ચે આ મોબાઈલ તમને જોવા મળી જશે. તમારો પ્રશ્ન એ હશે કે 42,000 માં ફોન ખરીદાય કે નહીં? તો મિત્રો, જો તમે એક પ્રીમિયમ ક્વોલિટીનો મોબાઈલ ખરીદવા માંગતા હોય કે તમારે એમ લગાવવું જ હોય કે મસ્ત મોબાઈલ છે મારા હાથમાં, તો તમે આ મોબાઈલને ખરીદી શકો. બાકી જો તમે આના કેમેરા જોઈને મોબાઈલ ખરીદતા હોય તો કેમેરા સારા નથી. હા, તમને 5000 mAh ની બેટરી જોવા મળી જશે, પણ ખાલી 25 વોટ ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. આમાં તમને નવી ચિપસેટ જોવા મળે છે, પણ તેના કારણે મોબાઈલ હીટ કરે છે. એક ખાલી ડિસ્પ્લે સારી છે અને બિલ્ડ ક્વોલિટી સારી છે. આ બે વસ્તુથી મોબાઈલ 40,000 માં ના ખરીદી શકાય. જો તમારે એક સારો મોબાઈલ ખરીદવો જ હોય ને મિત્રો, તો તમારે અમારી ચેનલને એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ. અમે બધા જ ફોનનું ડિટેલમાં રિવ્યૂ કરીએ છીએ. જે નવો ફોન આવે તેનું અમે ડિટેલમાં રિવ્યૂ કરીએ છીએ. અને હા, અમને કોઈ કંપની તરફથી મોબાઈલ આપવામાં આવતો નથી. અમે ઘરના પૈસાથી મોબાઈલ ખરીદીએ છીએ અને ઘરે વાપરીએ છીએ 2-3 દિવસ, અને પછી અમે તમને વાત કરીએ છીએ કે મોબાઈલ ખરીદવો કે ના ખરીદવો. એના માટે તમારે અમારી ચેનલને એકવાર જરૂર જોવી જોઈએ. એકવાર જરૂર જોજો ગુજરાતી મિત્રો. અને હા, વધારે સારી લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને કેવો લાગ્યો આ વિડીયો તે પણ કોમેન્ટમાં જણાવજો. અને હા, કાંઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં કહી દેજો. અને મારા ગુજરાતી મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો જલ્દી તમને મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ફોનની સાથે. તો ચાલ સુધી જોતા રહો વિડીયો ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.